નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે તરંગ લંબાઈની થોડીક વાત કરી હતી. તરંગ લંબાઈ લેમ્બડા, ત્યાંથી આપણે પાછી શરૂઆત કરી. આજનો આપણો પહેલો પ્રશ્ન છે તરંગની તરંગ લંબાઈ કે જેને આપણે લેમ્બડા વડે દર્શાવવામાં આવે. અગાઉના લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું. એના પછી છે તરંગ સંખ્યા, બરાબર. તરંગ સંખ્યા, તરંગ સદિશ, બરાબર. તરંગ સદિશ છે એને કે વડે દર્શાવવામાં આવે. તરંગની આવૃત્તિ, જેવી રીતે આપણે કણની આવૃત્તિ કહીએ એવી રીતે અહીંયા શબ્દ આપ્યો છે તરંગની આવૃત્તિ, સમજાવવાના છે. એટલે આ જે ભૌતિક રાશિઓ છે એ આપણા માટે ખૂબ જ મહત્ત્વની છે, કારણ કે આપણો સંદેશા વ્યવહાર છે એ આ રાશિઓ ઉપર આધાર રાખે છે. વિદ્યાર્થી મિત્રો, તરંગ લંબાઈ, બરાબર. તરંગ લંબાઈ એટલે મેં તમને વાત કરી કે તરંગ પ્રસરણમાં જે બે ક્રમિક કણોના દોલનની કળાનો તફાવત, બે કણો છે એના દોલનની કળાનો તફાવત 2π રેડિયન હોય તો આ અંતરને તરંગ લંબાઈ લેમ્બડા કહે છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ મેં તમને જે ઉદાહરણ આપ્યું હતું દોરીવાળું, બરાબર, ફરીથી આપણે યાદ કરાવી. અગાઉ આપણે આવું દોરીનું ઉદાહરણ લીધું હતું. સ્થિતિસ્થાપક લાંબી દોરી ખેંચાયેલી સ્થિતિમાં, આ આપણી દોરી છે. અહીંયા આપણે કહીએ કે કોણ એ છે, અહીંયા કોણ બી છે, અહીંયા કોણ સી છે, અહીંયા કોણ ડી છે, અહીંયા કોણ ઈ છે, અહીંયા કોણ એફ છે, આ જી, આ એચ અને આ આઈ. વિદ્યાર્થી મિત્રો, અગાઉનું ઉદાહરણ યાદ કરાવું છું. આ એ કોણ છે, એ કોણ દોરી આપણી છે, આ દોરી સ્થિતિસ્થાપક દોરી એ આ દ્રઢ આધાર સાથે અહીંયા બાંધેલી છે. હવે દોરી છે એ આપણે આમ ખેંચીને રાખી છે. હવે આમાં આપણે તરંગ ઉત્પન્ન કરવાનો છે, એટલે આપણે આમ વિક્ષોપ લગાડશું. એ કણ ઉપર આપણે વિક્ષોપ લગાડશું એટલે એ કણ છે એ સૌથી પહેલાં દોલન શરૂ કરશે. પછી ધીમે ધીમે વિક્ષોપ બી કણ પાસે જશે, પછી સી કણ પાસે જશે. આ રીતે માધ્યમમાં વિક્ષોપ છે એ આગળ વધશે. તો આને આપણે તરંગ કહેતા હતા. હવે એ કણ છે, એ કણ એનું ધારો કે એક દોલન પૂરું થાય, બરાબર. એ કણ છે એ અહીંથી આ મધ્યમાન સ્થાનેથી આમ ઉપર જાય, પાછો મધ્યમાન સ્થાને આવે, પાછો આમ નીચે આવે અને પાછો મધ્યમાન સ્થાને આવે, એટલે એનું એક દોલન પૂરું થાય. એક દોલન પૂરું થાય, બરાબર, એટલે એની કળા 2π રેડિયન કહેવાય. વિદ્યાર્થી મિત્રો, એક આખું આમ દોલન પૂરું થાય, એક આખું આમ દોલન, તો એની કળા 2π રેડિયન કહેવાય. હવે આપણો વિક્ષોપ છે એ આઈ કણ પાસે પહોંચ્યો છે, બરાબર. આપણો વિક્ષોપ છે એ આઈ કણ પાસે પહોંચ્યો છે. જો આ રીતે અહીંયા પહોંચ્યો છે વિક્ષોપ, હજી એને દોલન શરૂ નથી કર્યું, એટલે એ સમતોલન સ્થિતિમાં કહેવાય, મધ્યમાન સ્થાને કહેવાય. એટલે એની કળા કહેવાય 0 રેડિયન કહેવાય. વર્તુળ ઉપર એક્સ અક્ષ ઉપર જ હશે, હજી એને આમ દોલન કર્યું નથી. એટલે તમે વિચારી શકો, કણ એ છે, કણ એને એક દોલન પૂરું કરી નાખ્યું, એટલે એની કળા કહેવાય 2π રેડિયન. આ કણ આઈ છે, આઈ અહીંયા વિક્ષોપ પહોંચ્યો છે, હજી એને દોલન શરૂ નથી કર્યું, તો એની કળા 0 કહેવાય. હવે આ બે કણો છે, આ બે કણો એ અને આઈ, એની વચ્ચે તમારે કળાનો તફાવત લેવાનો. કળા તફાવત તો આ 2π અને -0, તો 2π રેડિયન કહેવાય. કણ એ અને કણ આઈ વચ્ચે કળાનો તફાવત 2π રેડિયન છે. તો આ આટલું જે અંતર છે, આટલું અંતર, આ જે આટલું અંતર છે એને તરંગ લંબાઈ લેમ્બડા કહે છે. જો આ અંતરને તરંગ લંબાઈ લેમ્બડા કહે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, એકમ શું આવશે? એકમ તરંગ લંબાઈનો એકમ મીટર આવશે, કારણ કે અંતરને, વચ્ચેના અંતરને, અંતર છે એટલે એકમ એનો મીટર આવશે. પારિમાણિક સૂત્ર કેવું હોય તો m0 L1 T0 આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા એક આકૃતિ દોરી છે. જો
હવે આ આકૃતિ આપણે કેવી રીતે વિચારવાની છે? તો આ બાજુ આપણે કડા લીધી છે, તમે જોઈ શકો અહીંયા 0 કડા, એટલે કણ સમતોલન સ્થિતિમાં હશે, મધ્યમાન સ્થાને હશે. પછી +1 કંપ વિસ્તાર આવે, +1 કંપ વિસ્તાર એટલે એની કડા π/2 કહેવાય. પાછો મધ્યમાન સ્થાને આવે એટલે એની કડા π કહેવાય. પાછો નીચે તરફના કંપ વિસ્તારે જાય એટલે કે -1 કંપ વિસ્તારે જાય એટલે એની કડા કહેવાય 5π/2. અને ત્યાંથી પાછો મધ્યમાન સ્થાને આવે એટલે એની કડા કહેવાય 2π. આ રીતે આ બાજુ મેં કડા લીધી છે, જો 0 π/2 5π/2. આ બાજુ આપણે કડા લીધી છે અને આ રીતનું આપણને તરંગ દર્શાવ્યું છે. કહેવાનો અર્થ એવો છે કે આ બાજુથી આમ વિક્ષોભ લગાડ્યો છે, બરાબર? આ બાજુથી આપણે આમ ઝટકો માર્યો છે. એટલે સૌથી પહેલાં આ કણ છે એ આમ દોલન શરૂ કરશે, પછી અહીંયા S કણ છે તો એ આમ દોલન શરૂ કરશે, અહીંયા કોઈ બીજો કણ છે તો એ આમ દોલન શરૂ કરશે. વિક્ષોભ જેમ જેમ આમ આગળ જશે એમ કણો દોલન કરશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિચારી શકીએ કે આ કણ R અને કણ P તમે જોઈ શકો. આ આપણો કણ R છે, બરાબર, જેની કડા 2π રેડિયન છે. એટલે એનો અર્થ એવો થયો કણ R છે એને એક દોલન પૂરું કરી નાખ્યું છે, બરાબર. પછી આ કણ P તમે જોશો તો એની કડા 4π છે, જો, બરાબર. તો આ બે કણો છે, કણ P અને કણ R, એની વચ્ચે કડાનો તફાવત લ્યો તો 4π - 2π, તો 2π રેડિયન આવ્યા. તમે જોઈ શકો કણ P અને કણ R, બરાબર. તો આ બે વચ્ચે કડાનો તફાવત 2π રેડિયન થયો. તો આ જેટલું અંતર છે એને તરંગ લંબાઈ લેમ્બડા કહે છે. તમે જોઈ શકો કે તરંગ લંબાઈ લેમ્બડા છે એમાં એક શૃંગ આવે અને એક ગર્ત આવે. અહીંયા પણ વિચારી શકાય, એક ગર્ત છે અને એક શૃંગ છે, બરાબર. તો આ આટલું અંતર છે એને તરંગ લંબાઈ લેમ્બડા કહે છે. વિદ્યાર્થી મિત્રો હજી તમે બીજી રીતે પણ વિચારી શકો કે માનો કે આપણે એવું કરી આ A કણ અને આ Q કણ, બરાબર. તો આ A કણ છે, એ કણ અહીંયા આપણે આ જે શૃંગ છે આને આપણે શૃંગ કહીએ અને આ ખાડો હોય એને આપણે ગર્ત કહીએ. હવે આ અડધો શૃંગ લ્યો તમે અને આ બાજુથી અડધો શૃંગ લ્યો, સમજાય છે? આ અડધો શૃંગ લ્યો, અડધો શૃંગ આ લ્યો, બે ભેગા કરો એટલે એક આખો શૃંગ થઈ જાય. અને આ એક ગર્ત છે આખો, જો. તો આ આટલું અંતર છે એને પણ તમે તરંગ લંબાઈ લેમ્બડા કહી શકો છો. આ અડધો શૃંગ અને આ અડધો શૃંગ ભેગા કરશો એટલે આખો શૃંગ બનશે અને એક આખો ગર્ત તો છે જ. તો આ આટલું અંતર છે એને પણ તમે તરંગ લંબાઈ લેમ્બડા કહી શકો. બે ક્રમિક શૃંગ કે બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ લેમ્બડા કહે છે. વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે બીજી વ્યાખ્યા પણ આપી શકો, બરાબર. એક વ્યાખ્યા મેં અહીં તરંગ લંબાઈની લખી છે, બીજી વ્યાખ્યા તમે આ રીતે આપી શકો કે બે ક્રમિક શૃંગ કે બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ લેમ્બડા કહે છે. હવે આપણે આગળ વધી વિદ્યાર્થી મિત્રો, એનાથી આગળ છે તરંગ સંખ્યા, તરંગની સંખ્યા, જો, બરાબર. તમે જોઈ શકો કે આ એક શૃંગ અને આ એક ગર્ત, તો આ એક તરંગ છે, જો, એક શૃંગ અને એક ગર્ત, તો આ એક તરંગ થયું આપણું એટલું. પાછો એક શૃંગ અને પાછો એક ગર્ત એટલે આપણું બીજું તરંગ થયું, જો. હવે આ ત્રીજું તરંગ આપણું આખું નથી, જો, અડધું છે એટલે આને અઢી કહેવાય, અઢી તરંગ. તરંગની સંખ્યા, બરાબર. એકમ અંતર દીઠ તરંગોની સંખ્યા હોય, એકમ અંતર દીઠ તરંગોની જે સંખ્યા હોય એને તરંગ સંખ્યા કહે છે. તરંગ સંખ્યાનું સૂત્ર છે તરંગ સંખ્યા બરાબર 1/λ.
એટલે આની ત્રિરાશિ આ રીતે આવે કે લેમડા જેટલા અંતરમાં એક તરંગ છે તો એકમ અંતર દીઠ કેટલા તરંગ? તો આ બેનો થશે ગુણાકાર, 1 ગુણ્યા 1 એટલે 1 ને છેદમાં લેમડા આવશે. લેમડા જેટલા અંતરમાં એક તરંગ છે, બરાબર, આટલું આપણું એક તરંગ છે. લેમડા જેટલા અંતરમાં એક તરંગ છે તો એકમ અંતર દીઠ તરંગની સંખ્યા કેટલી? તરંગ કેટલા? ત્રિરાશિ માંડવાની થાય એટલે તરંગ સંખ્યાનું સૂત્ર છે 1/લેમડા. હવે એકમ કેવું હોય તો વિદ્યાર્થી મિત્રો આનો આપણે એકમ કેવું હોય તો મીટર ઇન્વર્સ આવશે. પારિમાણિક સૂત્ર કેવું હોય તો એમની 0 એલની -1 ટીની 0 આવશે. આ એનું પારિમાણિક સૂત્ર થશે. એનાથી આગળ વધી વિદ્યાર્થી મિત્રો, આ આપણું એક તરંગ કહેવાય, પાછું આ આપણું બીજું તરંગ, એટલે આમાં તરંગની સંખ્યા 2.5 થઈ, બરાબર. આમાં તરંગની સંખ્યા 2.5 કહેવાશે. હું એક બીજી આકૃતિ દોરું છું કે માનો કે આ રીતનું તમને તરંગ આપ્યું હોય, બરાબર, તો આ આપણું એક તરંગ થયું, જો એટલું, આ પાછું આ બીજું તરંગ થયું, પાછું આ ત્રીજું તરંગ થયું અને આ આપણું ચોથું તરંગ થયું. વિદ્યાર્થી મિત્રો આમાં તરંગની સંખ્યા કેટલી આવશે? 4 આવશે, બરાબર. આ 1, આ 2, આ પાછું 3 અને આ પાછું 4. આમાં તરંગની સંખ્યા 4 કહેવાય. આ આકૃતિમાં તરંગની સંખ્યા 2.5 આવશે. હાલો એનાથી આગળ વધી, તરંગ સદિશ. જો તરંગનો સદિશ, તરંગ પ્રસરણમાં લેમડા અંતરે રહેલા બે કણોના દોલનની કળાનો તફાવત 2π રેડિયન હોય છે. હમણાં જ મેં તમને સમજાવ્યું, આ કણ અને આ કણ એની વચ્ચે કળાનો તફાવત 2π રેડિયન છે લેમડા અંતરે, બરાબર. આ અંતરને આપણે લેમડા કહીએ છીએ, તરંગ લંબાઈ. લેમડા અંતરે રહેલા બે કણોના દોલનની કળાનો તફાવત 2π રેડિયન હોય છે. આથી એકમ અંતરે રહેલા બે કણોના દોલનની કળાનો તફાવત 2π/λ રેડિયન થાય. ત્રિરાશિ માંડવાની છે કે લેમડા અંતરે કળા તફાવત 2π રેડિયન છે લેમડા અંતરે. તો એકમ અંતરે કળાનો તફાવત કેટલો? એટલે આ બેનો થશે ગુણાકાર, એટલે 1 ગુણ્યા 2π છેદમાં આવશે લેમડા, એટલે 2π/λ રેડિયન, બરાબર. લેમડા અંતર હોય, લેમડા અંતર જો આટલું અંતર છે ને આપણે લેમડા કહીએ, લેમડા અંતર હોય તો બે કણો વચ્ચે કળાનો તફાવત છે એ 2π રેડિયન છે લેમડા અંતરે. તો એકમ અંતરે કળા તફાવત કેટલો થાય, બરાબર. એટલે ત્રિરાશિ માંડવાની, એટલે 2π/λ. તો આને તરંગ સદિશ કહેવામાં આવે. તરંગ સદિશ છે એ સદિશ રાશિ છે, તરંગ સદિશ છે એ સદિશ રાશિ છે. એની દિશા કઈ હોય તો કે તરંગ જે દિશામાં આમ આગળ વધતું હોય, બરાબર, તરંગ જે દિશામાં આગળ વધતું હોય એ દિશામાં તરંગ સદિશ લેવામાં આવે છે. તરંગ જે દિશામાં આગળ વધતું હોય તે દિશામાં તરંગ સદિશ લેવામાં આવે છે, તેને k વડે દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર છે એનું k = 2π/λ, બરાબર. એકમ કેવો હોય તો k નો એકમ કેવો હોય તો રેડિયન પ્રતિ મીટર આવશે. એકમ કેવો હોય? એકમ તો રેડિયન પ્રતિ મીટર આવશે, બરાબર. આ 2π એટલે રેડિયન અને અંતર છે, અંતર એટલે મીટર. પારિમાણિક સૂત્ર કેવું હોય તો આ ખૂણો છે, આ ખૂણો એ પરિમાણ રહિત છે, એટલે mની 0 ઘાત, આ અંતર છે એટલે lની -1 ઘાત અને tની 0 ઘાત આવશે.
એમની 0 ઘાત, એલની -1 અને ટીની 0 ઘાત આવશે। વિદ્યાર્થી મિત્રો, કેની દિશા કઈ હોય તો કે આપણું તરંગ જે દિશામાં પ્રસરણ પામતું હોય તે દિશામાં કે લેવામાં આવે। એનાથી આગળ આપણે વાત કરવાની છે તરંગની આવૃત્તિ। બરાબર, આપણો તરંગ છે, આ તરંગ એની આવૃત્તિ, જો આ તરંગની આવૃત્તિ 1 સેકન્ડમાં માધ્યમના કણે પૂર્ણ કરેલ દોલનોને કણની આવૃત્તિ કહેવામાં આવે છે। જો આપણે કણની આવૃત્તિ કોને કહી તો કે કણ છે, કણ અથવા દોલન 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને 1 સેકન્ડમાં કણનું જેટલું દોલન થાય એને આપણે આવૃત્તિ કહી। 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહે છે। હવે આ કણની જે આવૃત્તિ છે એ જ તરંગની આવૃત્તિ કહેવાય। કણની જે આવૃત્તિ છે બરાબર, એ જ તરંગની આવૃત્તિ થશે। આપણે સાદા લોલકનું ઉદાહરણ લઈ, સાદા લોલકનું ઉદાહરણ કે માનો કે આપણું સાદું લોલક છે એનું આપણે ઉદાહરણ લઈ આ રીતે। હવે આ દોલકને આ બાજુ આપણે ખેંચી અને છોડી દેવામાં આવે તો આપણું દોલક આમ દોલન કરશે। જો આમ આપણો દોલક છે એ આ રીતે આમ દોલન કરશે। હવે આપણે વિચારી કે આ દોલકને આપણે અહીંયા ખેંચી સ્થિર રાખ્યો છે અને અહીંથી છોડી દેવામાં આવે એટલે અહીંથી દોલક છે બરાબર, એ માનો કે આમ જાય અને પાછો અહીંયા આવે બરાબર, અહીંથી દોલક આમ જાય અને પાછો અહીંયા આવે એટલે માનો કે 1 સેકન્ડનો સમય લાગ્યો બરાબર। અહીંથી દોલક આમ જાય પાછો અહીંયા આવ્યો એટલે ધારો કે 1 સેકન્ડનો સમય એને લીધો તો આને આપણે આવૃત્તિ કહી। 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહે છે। આ એક દોલન થયું છે તો આની આવૃત્તિ આપણે 1 હર્ટ્ઝ કહી। આ કણની દોલકની આવૃત્તિ આપણે 1 હર્ટ્ઝ કહી। આ જે કણની આવૃત્તિ છે, દોલકની જે આવૃત્તિ છે એને જ તરંગની આવૃત્તિ કહેવામાં આવે। તરંગની આવૃત્તિ તે માધ્યમના કણોના દોલનની આવૃત્તિ જ છે બરાબર। આવૃત્તિને આપણે જૂની ટેક્સ્ટ બુકમાં F વડે દર્શાવવામાં આવે અને નવી ટેક્સ્ટ બુકમાં આ રીતે V વડે દર્શાવવામાં આવે બરાબર। આવૃત્તિનો એકમ આવશે હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇન્વર્સ। આવૃત્તિનો એકમ આવશે હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇન્વર્સ। વૈજ્ઞાનિકના નામ ઉપરથી, હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકના નામ ઉપરથી હર્ટ્ઝ એકમ આપ્યો અને બીજો એકમ કેવો હોય તો સેકન્ડ ઇન્વર્સ બરાબર। આપણે સૂત્ર જાણી છીએ કે આવર્તકાળ ટીને અને આવૃત્તિને વ્યસ્ત સંબંધ છે। આવર્તકાળ ટી અને આવૃત્તિને વ્યસ્ત સંબંધ છે। હજી આગળ પણ તમે કહી શકો કે ઓમેગા બરાબર 2πf આપણી કોણીય આવૃત્તિ છે। (2πf) તમે અહીંયા આવું પણ લખી શકો, એફની જગ્યાએ 1/t પણ લખી શકાય, 2π/t। એટલે વિદ્યાર્થી મિત્રો, આ આવૃત્તિ છે એ ખૂબ જ મહત્ત્વની છે। આખો આપણો સંદેશા વ્યવહાર છે એ આવૃત્તિ અને તરંગ લંબાઈ ઉપર છે। એટલે આવૃત્તિ વિશે બરાબર સમજો। 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહે છે। કણની જે આવૃત્તિ છે એ જ તરંગની આવૃત્તિ કહેવામાં આવે। પારિમાણિક સૂત્ર કેવું હોય તો આવૃત્તિનું પારિમાણિક સૂત્ર કેવું હોય તો બરાબર, આપણે આમ લખી કે F બરાબર 1/t તો m0 L L0 અને t -1 આવશે। આવર્તકાળ છે એટલે એનો એકમ સેકન્ડ હોય એટલે આ એનું પારિમાણિક સૂત્ર થશે। વિદ્યાર્થી મિત્રો, એનાથી આગળ આપણે પ્રશ્ન છે સંપાતપણાનો સિદ્ધાંત લખો અને સમજાવો। વિદ્યાર્થી મિત્રો, આ સંપાતપણાનો સિદ્ધાંત છે એ તમારે 12 સાયન્સમાં પણ આવશે એટલે બરાબર સમજજો। હવે આપણે વિચારવાનું એવું છે કે દોરી છે, દોરી એમાં કોઈ એક કણ પાસે, દોરી પર કોઈ એક કણ પાસે 2 કે 2 કરતાં વધારે તરંગો ભેગા થાય, સંપાત થાય
તો એ કણ છે એ કેટલું સ્થાનાંતર અનુભવે? બરાબર, આપણે વિચારવાનું એવું છે કે સ્થિતિસ્થાપક દોરી છે, બરાબર, બે વ્યક્તિ છે કે એક વ્યક્તિ આ બાજુથી આમ ઝટકો મારે અને દોરીના બીજે છેડેથી બીજો એક વ્યક્તિ ઝટકો મારે. ટૂંકમાં દોરી છે ખેંચાયેલી સ્થિતિમાં છે, આ બાજુથી વિક્ષોભ લગાડવાનો અને આ બાજુથી પણ વિક્ષોભ લગાડવાનો. તો બેય તરંગો આમ ધીમે ધીમે આગળ વધતા હશે. જો આ તરંગ આમ જતો હશે, આ તરંગ આમ જતો હશે, તો કોઈ એક દોરી પરનો કોણ હશે કે જ્યાં બંને તરંગો આમ ભેગા થાય, સંપાત થાય, તો એ કોણ કેટલું સ્થાનાંતર અનુભવે? એના માટે આપણે સંપાતપણાનો સિદ્ધાંત આપ્યો છે. જ્યારે માધ્યમનો કોઈ કણ એકસાથે બે કે તેથી વધારે તરંગોની અસર હેઠળ આવે, એટલે કે કોઈ કણ પાસે બે કરતાં વધારે તરંગો સંપાત થાય, ભેગા થાય, ત્યારે તે કણનું સ્થાનાંતર તે દરેક તરંગ વડે ઉદ્ભવતા સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળા જેટલું હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, એક તરંગ છે, એક તરંગ એ આમ આવતું હોય, સામેથી બીજું તરંગ આવતું હોય, તો બે તરંગો કોઈ એક કણ પાસે ભેગા થશે, તો એ કણ કેટલું સ્થાનાંતર અનુભવે? તો આ સમજવા માટે આપણે અહીંયા એક આકૃતિ દોરી છે, બરાબર. સ્થિતિસ્થાપક આમ દોરી છે, આ બાજુથી વિક્ષોભ લગાડવાનો છે અને આ બાજુથી પણ વિક્ષોભ લગાડવાનો છે. તમે જોઈ શકો કે આ તરંગ છે, આ તરંગ, તો એ આ બાજુ આગળ વધે છે, બરાબર. આપણે આમ ઝટકો માર્યો એટલે અહીંથી તરંગ આમ જાય છે, એવી રીતે આ બાજુથી આમ ઝટકો મારીએ એટલે આ તરંગ આમ આવે છે. બે તરંગો ધીમે ધીમે આમ નજીક આવશે એટલે આ એના પછીની આકૃતિ છે. જો અહીંયા તરંગો હતા એ અહીંયા આવી ગયા છે. હજી આગળ જોશો તો દોરી ઉપરનો અહીંયા જે કણ છે અહીંયા બે તરંગો ભેગા થયા છે, બરાબર. તો આ સ્થાનાંતર, આટલું જે સ્થાનાંતર આપણું હતું એ આપણે 0.5 સેન્ટીમીટરનું કીધું છે, અને આટલું જે સ્થાનાંતર છે એ આપણે 0.3 સેન્ટીમીટર કીધું છે. તો આ કણ છે, આ કણ દોરી ઉપરનો આ કણ કે જ્યાં બે તરંગો આમ ભેગા થાય છે, સંપાત થાય છે, તો આ કણનું સ્થાનાંતર કેટલું થશે? તો કે 0.8 સેમી. દોરી ઉપરનો આ કણ છે, અહીંયા બે તરંગો ભેગા થાય છે, સંપાત થાય છે, તો આ કણનું સ્થાનાંતર કેટલું હોય? તો કે 0.8 સેન્ટીમીટર આવશે. એનાથી આગળ હજી વિચાર કરો તો બે તરંગો આમ ભેગા થઈ ગયા પછી શું થાય? આ તરંગ આ દિશામાં આગળ વધશે અને આ તરંગ ઓલી દિશામાં આગળ વધશે. એટલે જો આ તરંગ આ બાજુ આવ્યું, નાનું તરંગ જે આપણું હતું એ, અને મોટું તરંગ ધીમે ધીમે પાછું એની દિશામાં જ ગતિ કરશે. આ તરંગ અમુક સમય થાય એટલે અહીંયા પહોંચ્યું છે, આ તરંગ અમુક સમય થાય એટલે અહીંયા પહોંચ્યું છે, બરાબર. એક વખત એ જે કણ છે, બરાબર, બે તરંગો જ્યાં ભેગા થયા હતા એ કણ છે એ બેયના કંપ વિસ્તારના સ્વતંત્ર સરવાળા જેટલું અનુભવશે. જો આનું 0.5 હતું અને આનું સ્થાનાંતર 0.3 હતું, એટલે આ કણનું સ્થાનાંતર 0.8 થશે. એટલે આને સંપાતપણાનો સિદ્ધાંત કહેવામાં આવે. કોઈ કણ પાસે બે કરતાં વધારે તરંગો સંપાત થાય છે, ભેગા થાય છે, ત્યારે તે કણનું સ્થાનાંતર તે દરેક તરંગ વડે ઉદ્ભવતા સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળા જેટલું હોય છે. જો બેયનો સદિશ સરવાળો કરવાનો, બરાબર. તમે જોઈ શકો કે અહીંયા બે શૃંગ છે, બે શૃંગ એટલે બેયનો સરવાળો જ થશે. બીજું એક આપણે ઉદાહરણ વિચારી કે માનો કે આ રીતનું તરંગ હોય તો આ સ્થિતિસ્થાપક દોરી છે, આ બાજુથી આપણે તરંગ આ રીતનું ઉત્પન્ન કર્યું છે અને અહીંયા આપણે તરંગ આ રીતનું ઉત્પન્ન કર્યું છે. હવે આ સ્થાનાંતર હું એવું કહું કે 0.5 સેન્ટીમીટર છે અને આ સ્થાનાંતર જે થાય છે એ પણ 0.5 સેન્ટીમીટર છે. અમુક સમય થાય એટલે બે તરંગો આમ નજીક આવશે, ભેગા થશે, બરાબર. એટલે આનાથી આગળની આપણે આકૃતિ વિચારી તો આવું બનશે કે દોરી ઉપરનો અહીંયા જે કોણ છે ત્યાં એક આમ શૃંગ આવ્યો અને બીજો છે એ આ રીતનો આમ ગર્ત આવ્યો. તો આ કણનું પરિણામી સ્થાનાંતર કેટલું થાય? આ 0.5, આને આપણે પ્લસ ગણી તો આ 0.5 માઇનસ ગણાશે, તો આ કણનું સ્થાનાંતર કેટલું થશે? 0 આવશે. દોરી ઉપરનો આ કણ છે એ સ્થાનાંતર અનુભવશે નહીં. સદિશ સરવાળો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો, બરાબર સમજજો. સદિશ સરવાળો છે એટલે કે એમાં પ્લસે આવે ને માઇનસે આવે. એટલે આ દોરી ઉપરનો જે કણ છે એનું પરિણામી સ્થાનાંતર તમે ગણશો, બરાબર, તો બેયનો સદિશ સરવાળો કરો. આમ y = y1 + y2 પ્લસ 0.5 પ્લસ માઇનસ 0.5, તો આનો જવાબ આવશે 0. જો બેયની દિશા સરખી હોય,
બે શૃંગ હોય તો સરવાળો થશે, જો બે ગર્ત હશે તોય સરવાળો થશે, બરાબર, પણ એક શૃંગ અને એક ગર્ત હશે તો તમારે બાદબાકી કરવાની થશે. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા આ બે પ્રશ્નો છે એ તમારે હોમવર્કમાં રહેશે.